कपड़ा बताओ आ गया सचिन भाई। कितने कितने के कपड़े लिया तुमने? 500 रुपये के 2 शर्ट और ये पैंट और ये पैंट 2000 के कपड़े कल खरीद लाया सचिन भैया। अपना गाम में बालाना लगन पर આપણે અહીંયા છીએ ભાઈ સુરત ભાઈ એવું ચાહો તો પૈસા કામમાં તો ક્યાં ક્યાં નથી આવવું પડતું. ચાલો ઘરે જઈને મળે. મોર્નિંગ મારા ગલે જાવ કેમ છો બધા મજામાં? આપણી સવાર પડી ગઈ છે સુરતમાં ભાઈ. બધા ફટાફટ ઉભા થઈ ગયા વાગી રહ્યા છે ટાણે 8 વાગી રહ્યા છે. મને ભાઈ આપણે 2-3 દેહમાં જવાનું છે એટલે થોડા થોડી છે બધી રીતની કામમાં. કારણ કે કામ હમણાં બહુ હાલે છે ને એટલા માટે ભાઈ આપણને એમ થાય કે અહીંયા કામ મને એમ થાય કે અહીંયા કરવું જ પડે દેહમાં જવું પડે. અંજલું બેન જોઈ શકો છો ટાણે રીંગણાનું શાક કરે છે. ચા પાણી આપણે પી લીધા. ડુબળું બેન ની બધા ભણવા જવાના છે. ખેટું બેન ની જોઈ શકો છો. આર્યનભાઈ જો બહાર રખડે શું છે આર્યનભાઈ? હા જો રાણકુભાઈ બૂટ બૂટ પહેરીને હવે જાહે નિશાળા ભાઈ ભણવા મેલો થઈ ગયો. નકરી ભાઈ અટાડે હવાર બધું પણ હું નથી માનતો એવું અપસું કરીને એવું બધું હોય તો એ શકો અંદર બેન રીંગણા ને એવું શાક કરે જોઈ શકો છો. આર્યનભાઈ ને બધા બેઠા દુબળું બેન ને બધા ભણવા જવાની તૈયારી કરે જોઈ શકો છો. બધા તૈયાર થાય છે ને સોડા બોડા પહેરે છે ભાઈ. અટાણે બધે જાય છે નિશાળે કઈ અમને વહેલું 7-7:30 વાગે જવાનું જોઈ શકો છો. અહીં કબૂતર કેવા મસ્ત મજાના રખડે. ખાલી લોકેશન જોવો ભાઈ અટાણે જબરદસ્ત છે. અટાણે હું ધાબા ઉપર ભાઈ આવી ગયો ભાઈ. હમણાં કાંક આખું બહુ લાલ થઈ જાય એમાં કારણ કે 12-1 વાગે એવું હોય ને આખું અટાણમાં સવારે ઊભા તો ને તો બહુ બળે જોઈ શકો છો. અમે ક્રિકેટ રમે ભાઈ. અહીંયા ભાઈ ક્રિકેટનો બહુ શોખ સુરતમાં. એક પીરિયડ જેવું કે એ જ મને નથી આવતું નામ ભૂલાઈ જાય જોઈ શકો છો લોકેશન. હાલો તો હવે આપણે મોડું થઈ ભાઈ કારખાને વહેલા આવી. કાલે સન્ડે છે તો સન્ડેના દિવસ આપણે કપડાની ખરીદી કાલે ખરીદવા કપડાં લેવા જવાના છે કાલે સન્ડેના દિવસે. કારણ કે અમારા દેહમાં 22 તારીખે બેહવાનું છે એટલા માટે આપણે કારખાને જવા તરફ નીકળી ગયા ભાઈ. જોઈ શકો છો હું કારખાને જાઉં છું. અંજલું બેન આર્યનભાઈને નવડાવતા હતા પાછળ આગળ આવશે. જોઈ શકો છો સુરતનું ભાઈ લોકેશન અટાણે વ્યૂ આપણને એમ લાગે કે વરસાદ આવશે એ રીતનું મોસમ થઈ ગયો. તો હાલો જાય આપણે કારખાના ઘરમાં. અટાણે આપણે કારખાને આવી ગયા ભાઈ. કારખાને હવે તાળું માર્યું અટાણે વાયરિયા સાત થાય હવે અહીંયા આપણે પકડાવી અટાણમાં હવે બધા સુતા છે ભાઈ. રાત્રે મોડા હોય ને એટલા માટે આપણે ભાઈ વહેલા થવાનું કેવું છે જોઈ શકો છો. લોકેશન અહીંયાથી કેવું મસ્ત મજાનું છે. અમે ભાઈ કબૂતર પાણી પીવે છે આપણે દરરોજ ના પાણી નાખી દઈએ છીએ. તો હવે પૂગી જોઈ શકો છો. અમે ભાઈ સચિનભાઈ છે આપણે ભાઈ કારખાને વહેલા રાખા સાફ કરી નાખવાનો ડાયમાં ઉઠાવવાનો. હવે આમાં પ્લેટમાં સાફ સફાઈ કરવી છે. સાડીઓમાં ખોળ આવી એટલા માટે ચાલો મળે પછી આગળ આપણે સાફ સફાઈ બધી કરી નાખી પછી કામે લાગી. કારખાને પૂગી ગયા જોઈ શકો છો ભાઈ. ઉતાસ ખાલે જોઈ શકો છો આપણે અહીંયા બાલ્કની હોય અહીંયા ભાઈ આપણે કબૂતરને ડેલી પાણી નાખી દેવાનું. કારણ કે છે ને ભાઈ આપણને ઓલું નથી કહેતા કે ઉનાળામાં તડકો કેવું પડે તો ભાઈ પાણી આવું કુંડાળું હોય તમારે આસપાસમાં કપડા લાવતા હોય તો આવું કુંડાળું નથી દેજો. પાણી રાખતા રહેજો એટલે છે ને ભાઈ જાનવરને સારું જોઈએ. માણાને પાણી ન પાતા પણ જાનવરને પાછું ભગવાન ઉપર આપણને ડબલ દઈ રહે. જોઈ શકો છો ટાણે લોકેશન આપણે કારખાને આવી ગયા. મશીન ચાલુ કરી દીધું. મીટિંગ આવી જાય એટલે કામ ચાલુ કરી દઈએ ભાઈ. જોઈ શકો છો ટાણે સચિનભાઈ અહીંયા રખડે આપણે ભાઈ હમણાં માલ સ્ટોકમાં આવે છે ને આપણે પાછું હમણાં દેહમાં જવાનું થયું. એવો માલ ખાલી કેટલો હાડીઓ પડી ભાઈ. આટલી હાડીઓ 3035 હાડી બનાવી છે. સચિનભાઈ અને સફાઈ કરે છે ભાઈ જોઈ શકો છો. જોઈ શકો છો ભાઈ सचिन આપણને कपड़ा बताओ आ गया सचिन भाई। कितने कितने के कपड़े लिया तुमने? 500 रुपये के 2 शर्ट और ये पैंट और ये पैंट 2000 के कपड़े कल खरीद लाइए सचिन भैया। જોઈ શકો છો शेर वाला शर्ट જોઈ શકો છો पैंट ये वाला पैंट 450 रुपये का लिया है। હું भी हिंदी बोल देता था 450 નું સચિન ભાઈ પેન્ટ લીધું ભાઈ. આ રીતના કપડા ભાઈ સુરતમાં કપડાનો બહુ ફાયદો થાય. અહીંયા છે ને કપડા બહુ મળે તો આપણે સન્ડેમાં જવાના છે કપડાં ખરીદવા. પછી આપણે પોતે કપડાં ખરીદવાના છે. આપણે કેવા ખરીદી હું તમને બતાવીશ. આપણે 2-3 જોડ ખરીદવાની છે કારણ કે દેહમાં પછી જઈને ખરીદવાના છે એટલા માટે. તો જોઈ શકો છો મશીન આપણે ચાલુ કરી દીધું ભાઈ. અહીંયા છે ને વીકલી 180 આવે ને ત્યારે કામ સ્ટાર્ટ કરી દેવાનું. જોઈ શકો છો નકરો કચરો પડ્યો ભાઈ. એ બધે પોતપોતાની રીતે સાફ બધે કરી નાખશે આવશે ત્યારે. કારખાને આવી ગયા ભાઈ. આર્યનભાઈ હોતે આવી ગયા જોઈ શકો છો. આર્યનભાઈ આ બાજુ આવો આર્યન. જોઈ શકો છો અમારે આર્યનભાઈ હોતે કારખાને આવી ગયા છે ટાણે 10-12-1 વાગ્યા સુધી અહીંયા રહે ને બહાર નહીં 10-11 વાગ્યા સુધી અહીંયા રહે પછી ઘરે જોઈ શકો છો. કેમ છે આર્યન?
જોઈ શકો છો આર્યનભાઈ અટાણમાં સવારમાં ચોકલેટ કે એવું કાંઈક ખાઈ તો આપણે હાડીઓ બનાવવા લાગી ગયા. ભાઈ આ રીતની હાડીઓ છે. તો આપણે હવે છૂટું ઓછું કેવું કારણ કે ભાઈ કામે લાગી જાય એટલે રીતનું કંઈ છૂટ લઈ નહીં તો હાલો મળે. મિત્રો અટાણે બાપ બપોરનો વાગી ગયો છે. જોઈ શકો છો ભાઈ અંજલુબેન પાછળ ખીલાવે છે. હું આગળ જાઉં છું. હવે જઈએ આપણે ઘરે જમવા. ભાઈ આપણે કારખાને કરે ને કારખાને એવું રીતના હાલતું જોઈ શકો છો. આ બધા અહીંયા બેઠા છે. આપણા દોસ્તાર અહીંયા છે જોઈ શકો છો. કામ હાલે છે અહીંયા બીજા સ્લેમ્પનું આપણે રાખ્યો છે ને રૂમ જે નાસ્તી ભાઈ ભાઈ અહીં બીજે રૂમ બનાવે. બીજે રૂમ તો નહીં પણ બીજે સ્લેમ્પ બનાવે. તો હાલો જાય ઘરે જઈ કરીને જમણી કરીને પછી પાછું કારખાને ડાયરેક્ટ નીકળવાનું છે. અંજલુબેન પાછળ આવ્યા તો જઈ આ લોકો જોઈ શકો છો ભાઈ આપણે જમવા આવી ગયા. જમવામાં હું બનીશ કંઈક બન્યું રીંગણા આખા રીંગણાનું શાક. ભાઈ રાણકુભાઈ પૂછ્યા જોઈ શકો છો. રાણકુભાઈ ને આંખમાં શું પ્રોબ્લેમ કાંઈ એવું નથી ને આખું કેમ લાલ લાલ થઈ ગયું જોઈ શકો છો. આર્યનભાઈ ને બધા બેઠા જ ભાઈ કેટુબેન કાંઈક કામગીરી કરે. ડુબળુબેન આ રખડે. અંજલુબેન ભાણા કરે. તો હવે જમીન જમી કરી મળી પછી હવે જવાનું છે આપણે જમીન ડાયરી કારખાને. ભાઈ કાલે 2 દિવસ જ આપણી પાસે છે કામ કરવા માટે. બાકી તો જે અમારે જે કરીને કરે તો ઊંઘ થાય કાંઈ નથી. તો હવે ફાઇનલી મિત્રો ડોક લાગી ગયો છે. આપણે ખાલી ખાઈ કરી ડાયરેક્ટ કારખાને જવા તરફ નીકળી ગયો. હવે આપણે કારખાને 2-3 દિવસ છે કામ કરવા માટે. પછી જે અમારે નીકળી જવું છે. કામ આવું નહીં મળે એટલે 2-3 દિવસ કામ કરી દઈએ ભાઈ અહીંયા. તો હાલો જાય કારખાને જે કરીને પછી મળે. આપણે જમીન કારખાને પાછા પૂગી ગયા. જોઈ શકો છો અંજલુબેન આમે પેપ્સી ખાઈ છે. હજી કોઈ આવ્યું નથી ભાઈ. જમી કરીને ડાયરેક્ટ અંજલુ પેન્સિલ લાવતો છે મારો. જમી કરીને ડાયરેક્ટ ગયો ભાઈ. જોઈ શકો છો મશીનો બધા ચાલુ મૂકીને ગઈ છે કારણ કે અમને તેજ એવી હાલે છે ને ભાઈ પાછું હમણાં થોડાક દિવસમાં બધા થોડા આ મહિનામાં બધા જિલ્લા કારીગર છે ને બધા ટૂંક સમયમાં જવાના. આપણે તો 22 તારીખે જવાનું છે ફાઇનલ છે. જોઈ શકો છો આ રીતની સાડી છે ભાઈ. આપણો અટગલો પડ્યો સાડી અને રાતના વાગી રહ્યા છે 8:30 ને 8 ઉપર 8:30 જ થઈ ગયા. જોઈ શકો છો હું અંજલુબેન જઈશ ભાઈ કારખાનેથી ઘરે. ભાઈ આપણી ઘરિયાળે આ તૂટી ગઈ ને એરફોન ખોવાઈ ગયું હતું તો બીજામાં જ પડ્યું છે. પણ અમે તો બધો કચરો વાંચતો ખોડાઈ ગયો તો એટલું એરફોન આજે આપણે કામ થયું 700-800 રૂપિયા થયું ભાઈ. તારી હાડી હતી એટલે એટલું કંઈ કામ થયું નહીં આજ. જોઈ શકો છો અહીં બેસેટ ડાળી અને સિંગ ને એવું. તો હાલો જઈ ઘરે જઈને મળીએ ઘરે શું આજે છે. અને આજે છે ભાઈ આપણા ગામમાં બાલાના લગ્ન પણ આપણે અહીંયા છીએ ભાઈ સુરતમાં. ભાઈ એવું ચાલો તો પૈસા કામમાં તો ક્યાં નથી આવવું પડતું. તો હાલો ઘરે જઈએ. ફાઇનલી મિત્રો અટાણે આપણે ઘરે આવી ગયા. જોઈ શકો છો ભાઈ અંજલુબેન અટાણે રસોઈ કરવાનું કામ કરે છે. રાણકુભાઈ બેઠા. આર્યનભાઈ ને બધા સ્લેબ ઉપર છે. કોણ આવ્યું જોઈ શકો છો રોટલા ઉપરથી દેશી ચૂલાના ભાઈ
ત્રણ મહિના થઈ ગયા ભાઈ સુરત છે ચૂલા ઉપર કોઈ રહેલું નથી પણ આ દુબળું બેન છે ને ચૂલા ઉપર ઉપર રોટલા ઉપર કરવા જઈ ચૂલાના રોટલા ખાવા મળશે સુરતમાં નગર અહીંયા છે ને ચૂલાનો રોટલો જોવાય ન મળે ખાવા જવું તો હાલો મળી પછી આગળ જોઈ શકો છો ટાઈમ રસોઈ બનાવે તો મળી જોટાને આપણે નાસ્તો કરીશે ભાઈ નાસ્તો લઈ આવ્યા છે દુબળું બેન બધા ડબ્બા કેટે બાજુ ગયા ક્યાંથી નાસ્તો બકાલા માર્કેટમાં બકાલો એવા કે છે નાખે નાસ્તો લેતા આવ્યા હતા તો આપણે નાસ્તો કરે ને આપણા ગામમાં ધબધબાથી હાલતી છે સમટી જવામાં કારણ કે આ બાલાને લગ્ન છે ને એટલા માટે તો આનો મારી બતાવે રોટાણા વાગી રહ્યા ભાઈ 9:30 જોઈ શકો છો અમે ભાઈ જમવા અટાણે બે ગયા સામે અંજલુબેન છે આર્યનભાઈ બેઠે છે સામે હવે બાથરૂમની પાસે કેમ છે આર્યન આર્યન બટેટાનું શાક ને કાંઈક બધું મિક્સ બનાવ્યું છે ને આપણે આમ સોડાલું કરવાની તૈયારી હાલે છે રાણકુપે અહીંયા જમેશભાઈ જોઈ શકો છો ભાઈ આવું આપણું જમવાનું અટાણે બની ગયું સવારમાં જવાનું છે આપણે વહેલું કારખાને એટલે વહેલું ઊભું થવાનું છે ભાઈ 6 વાગે કારખાને સવારમાં જવાનું છે કપડાં બપડા લેવાનું બંધ રાખો ચાલો મળે